હવે હેમંત ઋતુ. તો હેમંત ઋતુમાં શું પહેલાં તો એનું લખવાનું કે વિન્ટર સિઝન છે, સ્નોફોલવાળી. પછી એમાં પેલું જે આગળ ડેટનું જોયું એનું લખી દેવાનું કે નવેમ્બર 22થી જાન્યુઆરી, અને એનું જે ગુજરાતી મંથ આવતો હોય એ. હેમંત ઋતુ એ શાનું છે? વિસર્ગકાળનું. તો એ લખવાનું કે આ વિસર્ગકાળની છે. હવે કોઈ બી 6 ઋતુ છે એમાં જો રસની વાત કહે ને, તો રસનું કઈ રીતે લખવાનું કે જે પેલી સિક્વન્સ લખવાની કીધી કે આ શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. આ 6 સિક્વન્સ લખી. હવે રસમાં કેવી રીતના છે, તો અહીંયાથી ઊંધેથી ચાલુ કરવાનું કે જે રસની સિક્વન્સ શું છે કે મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કસાઈ. તો અહીંયાથી લખવાનું કે અહીંયા મધુર, પછી અહીંયા અમ્લ અને અહીં લવણ. પહેલું, બીજું, ત્રીજું એટલે મધુર, અમ્લ, લવણ. સેમ અહીંયા કટુ, તિક્ત અને અહીંયા કષાય. રસમાં કોઈ બી રસમાં રસ શું છે કે આ સિઝનમાં કઈ રીતના રસનું છે, તો આવી રીતે જોવાનું કે જે સિઝનની સિક્વન્સ છે એ લખી દીધી. પછી જે રસની છે ને એને લખવાની પહેલેથી કે મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય. એટલે આમાં હેમંતમાં કયો આવશે? મધુર રસ. હવે એની સિઝનની અંદરનું જોઈએ. કે ઇન હેમંત ઋતુ ડ્યુ ટુ ધ કોલ્ડ બ્રીઝ ધ બોડી ટેમ્પરેચર ઇઝ ઓબ્સ્ટ્રક્ટેડ. હવે હેમંત કઈ છે? વિસર્ગકાળની છે, એટલે અહીંયા ઠંડક હશે. એના લીધે આપણું ટેમ્પરેચર જે છે, વિસર્ગકાળમાં શું કીધું કે આપણે બહાર ઠંડક છે એટલે આપણી બોડીની અંદર સ્ટ્રેન્થ વધારે હશે, એટલે આપણી ડાયજેસ્ટિવ પાવર એકદમ સ્ટ્રોંગ હશે. અને સ્ટ્રેન્થમાં બી જોયું હેમંત ઋતુ એ મેક્ઝિમમ સ્ટ્રેન્થવાળી છે, એટલે આપણું જે ટેમ્પરેચરના લીધે જે બોડીમાં છે ડાયજેસ્ટિવ ફાયર વધી જશે સ્ટ્રોંગ પર્સનમાં. એટલે એ કોઈ ડાયજેસ્ટ હાર્ડ ફૂડ છે એને બી પચાવવા માટે સક્ષમ હશે, કેમ કે એનામાં ડાયજેસ્ટિવ ફાયર જ એટલી સ્ટ્રોંગ છે. પછી બીજું શું કીધું કે ઇફ ધ પ્રોપર ફૂડ ઇઝ નોટ સપ્લાય ટુ ધ બોડી ઇન વિન્ટર ઇટ માઇટ ઇવન બર્ન બોડી ટિશ્યુ. કેમ કે ડાયજેસ્ટિવ પાવર એકદમ સ્ટ્રોંગ છે. હવે તમે સરખું ખાવ જ નહીં અને પાછી વિન્ટરવાળી સિઝન છે, તો એને ખોરાક પૂરતો મળતો નથી, એટલે પછી એ બોડી ટિશ્યુને બર્ન કરવાનું ચાલુ કરી દેશે. હેન્સ ઇન વિન્ટર ઇટ ઇઝ એડવાઇઝ ટુ કન્ઝ્યુમ મોર સ્નિગ્ધ, મધુર, અમ્લ એન્ડ લવણ રસ. એટલે શું કીધું? એટલે જ વિન્ટરમાં સ્નિગ્ધવાળું ખાવું જોઈએ અને મધુર, અમ્લ, લવણ રસવાળું ખાવું જોઈએ. પછી બીજું શું કીધું કે ડ્યુરિંગ વિન્ટર એઝ ધ નાઇટ્સ આર લોંગર એવરી બોડી ફીલ્સ હંગર ઇમિડિયેટલી. કે વિન્ટરમાં રાત લાંબી એટલે જેવું એ ઉઠશે એને તરત જ ભૂખ લાગશે. આફ્ટર ગેટિંગ અપ ફ્રોમ ધ બેડ, જેવું એ ઉઠશે આખી રાત લાંબી હતી, એની ડાયજેસ્ટિવ પાવર બી સ્ટ્રોંગ છે, એટલે એને ભૂખ લાગશે. તો હેન્સ આફ્ટર અટેન્ડિંગ ધ નેચરલ કોલ વેરેવર ફીલ હંગ્રી ટેક ધ ફૂડ સબસ્ટેન્સ. એટલે શું કહે છે, પહેલાં નેચરલ કોલ પતાવી દઈએ, પછી ભૂખ લાગી હોય તો ખાઈ લેવું જોઈએ મધુર, અમ્લ, લવણ રસવાળું. ઇન ધીસ સિઝન વન હેઝ ટુ પરફોર્મ અભ્યંગ વિથ વાત હર તેલ. એટલે શું કહે છે, આ સિઝનમાં અભ્યંગ કરવું જોઈએ એવા તેલ કે જે વાતને શાંત કરતા હોય. પછી મૂર્ધ તેલ હેડ મસાજ માટે. પછી રેસલિંગ વિથ ધ સ્કિલ પર્સન ટુ હાફ ઓફ હિઝ સ્ટ્રેન્થ એન્ડ પદાઘાત એક્સેટ્રા. એટલે શું કહે છે કે અભ્યંગ કર્યું, ફૂટ મસાજ અને હેડ મસાજ બંને કરવું જોઈએ એની જે સ્ટ્રેન્થ હોય એનાથી હાફ કેપેસિટી જેટલું. પછી શું કીધું કે આફ્ટરવર્ડ્સ ક્લીન ધ ઓઇલ અપ્લાઇડ ઓવર ધ બોડી વિથ ધ પાવડર ઓફ ડેકોક્શન ઓફ કસાઈ રસ. એટલે જ્યારે આપણે બોડી ક્લીન કરતા હોઈએ એના પછી શું કરવાનું છે કે કસાઈ રસવાળા ડેકોક્શન પાવડર લગાવવાના છે અને પછી બાથ લઈ લેવાનું છે. લેટર ઓન અપ્લાય પેસ્ટ ઓફ ધ કુમકુમ એન્ડ કસ્તુરી ઓન ધ બોડી. એટલે આપણે બોડીમાં પેસ્ટ લગાવવાનો છે, કોનો? તો કુમકુમ અને કસ્તુરીનો. ફોલો બાય ધૂપ વિથ અગરું, અને અગરુનું ધૂપ કરવાનું છે. ધેન ટેક ફૂડ કન્ટેનિંગ સ્નિગ્ધ માંસરસ. હવે આમાં કયા આપણે ફૂડ ખાવા જોઈએ? તો કે એવા સ્નિગ્ધ માંસરસવાળા. પછી મીટ ઓફ વેલ નરિશન એનિમલ્સ. એવો સારો એવો એનિમલ છે જે ખૂબ આમ જાડો ને એવું પોષણવાળો છે, એનું મીટ ખાવું. પછી વાઇન લેવી. તો વાઇન શાની? તો કે ગુડ, જેગરીની બનેલી વાઇન પ્રિપેર ફ્રોમ જેગરી. પછી સુરામંદા, સૂલ, આલ્કોહોલ. પછી વીટ પાવડર, બ્લેક ગ્રામ. પછી ફૂડ કયા? તો કે ફૂડ પ્રિપેર વિથ સુગર કેન એન્ડ મિલ્ક. સુગર કેન અને મિલ્કથી જે બનેલા છે એવા.
પછી ફ્રેશી હાર્વેસ્ટેડ રાઈસ કે જે શું કહેવાય નવા અનાજ ખાવા જોઈએ. પછી વસા અને તેલ. પછી યુઝ ઓનલી વોર્મ વોટર ફોર ડ્રિંકિંગ, બાથિંગ એન્ડ ઓલ્સો ફોર વોશિંગ. આ સિઝનમાં આપણે પીવા માટે, નાહવા માટે અને કશું બી વોશ કરવા માટે ગરમ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ. દેન લાઈ ડાઉન બાય કવરિંગ વિથ હીટ પ્રોટેક્ટિંગ બ્લેન્કેટ્સ. હવે આપણે સૂવું નીચે બેસવું શાનાથી, તો જે હીટ પ્રોટેક્ટિંગ બ્લેન્કેટ હોય ને એનાથી બેસવું જોઈએ, અથવા એ ઓઢવા જોઈએ, અથવા એ પાથરવા જોઈએ. પછી એમાં શું કીધું છે કે પ્રવર એટલે થીક સીટ મેડ ઓફ ધ વિથ કોટન એન્ડ વૂલ. એટલે એવું બેડશીટ કે જે કોટન અને વૂલથી બનેલું હોય અને જાડું હોય. પછી અજીન એટલે સીટ મેડ બાય ફ્યુર એનિમલ સ્કિન્સ. કૌશેય એટલે સિલ્કવાળા ક્લોથ. પ્રવેની સીટ મેડ બાય જ્યુટ એન્ડ અધર ફાઇબર્સ. અને કૌચૌ સોલ. આમાંથી જે એક બે યાદ રહી રાખવાના, પણ આ તો લખવાનું કે હીટ પ્રોટેક્ટિંગ બ્લેન્કેટ્સ યુઝ કરવા જોઈએ. પછી શું કીધું કે ઇટ ઇઝ સ્પેશિયલી રિકમેન્ડ ટુ વિયર ફૂટવેર ઓલવેઝ. જે આપણે ચપ્પલ પહેરીએ છીએ તો પહેરવા જ પડે, જરૂરી જ છે, કેમ કે નીચે ઠંડક જ એટલી હશે એટલે. પછી બીજું શું કીધું, ઇન્ડલ્જ સેક્સ વિથ ધ વુમન હેવિંગ વેલ ડેવલપ્ડ થાઇઝ, બ્રેસ્ટ એન્ડ બટક્સ. પછી ડિલાઇટેડ વિથ ધ વાઇન પીવી જોઈએ. પછી ઇન અ પ્લેફુલ મૂડ બોડી વોર્મ વિથ ફ્રેગ્નન્ટ ફ્યુમ્સ એન્ડ યુથફુલનેસ એન્ડ ગોટ રિલીફ ફ્રોમ કોલ્ડ. એટલે આ મૂડના લીધે એને થોડી કોલ્ડથી રાહત મળશે, ગરમાવો મળશે. પછી ધોઝ હુ આર રિસાઇડિંગ ઇન ધ અંડરગ્રાઉન્ડ હાઉસ ઓર રૂમ્સ વિચ આર ઇક્વિપ વિથ રૂમ હીટર્સ વિલ નોટ બી અફેક્ટેડ બાય ધ ટ્રબલ્સ કોઝ બાય ધ ડ્રાયનેસ એન્ડ રફનેસ ઓફ ધ ફૂડ. એટલે એવા અંડરગ્રાઉન્ડ હાઉસમાં રહેવા જોઈએ જ્યાં ગરમ જેવું થાય વાતાવરણ, અથવા તો ત્યાં એવા કોઈ રૂમ હીટર જેવું હોય જેથી આપણને ડ્રાયનેસ અને રફનેસથી બચાવે. તો આ થઈ હેમંત ઋતુનું. એનું પહેલાં બધું લખવાનું કે આ વિસર્ગકાલનું છે, એમાં કયું વિન્ટર છે, કયો રસ લેવાય, શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ. પછી બીજું શું એક્ટિવિટી કરાય વિહારમાં, શું તો જે પોઈન્ટ કીધા એટલા એમાં આવવા જોઈએ. પછી સેકન્ડ ઋતુ છે શિશિર. હવે શિશિર કઈ, આદાનકાલની સ્ટાર્ટિંગની ઋતુ. શિશિર વસંત ગ્રીષ્મ, વર્ષા શરદ હેમંત. તો આમાં શું લખ્યું કે બિગનિંગ ઓફ આદાનકાલ. પછી આ લેટ વિન્ટર છે, આનું જે મંથ હતો એ લખ્યો. પછી કોલ્ડ ઇન નેચર, આમાં બી ઠંડી હશે. અને એમાં તિક્ત રસનું, આમાં રસનું અહીંયા ઉપરથી આપણે જે રીતે બનાવીએ તે બનાવીને જોઈ લેવાનું. હવે અહીં શું કીધું છે કે એઝ ઇટ ઇઝ ઇન ધ બિગનિંગ ઓફ ધ આદાનકાલ, ડ્રાયનેસ વિલ બી વેરી લેસ એન્ડ કોલ્ડનેસ હાઈ ડ્યુ ટુ ધ ક્લાઉડ્સ. એટલે શું કહે છે કે આદાનકાલનું સ્ટાર્ટિંગ છે એટલે ડ્રાયનેસ ઓછી હશે, કેમ કે આદાનકાલમાં શું સ્ટાર્ટિંગમાં સૂરજ હોય છે. અને કોલ્ડનેસ ઇઝ હાઈ ડ્યુ ટુ ધ ક્લાઉડ્સ બ્રીજ એન્ડ રેન. અને કોલ્ડનેસ હશે કેમ કે ત્યાં ક્લાઉડ્સ ને રેન ને એવું બધું બી હશે. ઇન્સ્ટેડ ઓફ ધ ફીચર ઓફ આદાનકાલ, વિસર્ગકાલ ફીચર્સ આર મોર પ્રિડોમિનન્ટલી. કેમ કે હેમંત ઋતુ પછી ડાયરેક્ટ સીધી શિશિર આવશે, એટલે આદાનકાલ કરતાં વિસર્ગકાલના ફીચર્સ આમાં વધારે જોવા મળશે. તો શું કીધું છે કે ધ સેમ ડાયટીઝ એન્ડ રેજિમેન ઓફ હેમંત ઋતુ શુડ બી એડોપ્ટેડ ઇન શિશિર ઋતુ ઓલ્સો. હેમંત પછી જ શિશિર આવે, એમાં બી થોડી ઠંડી હોય, એટલે જે હેમંતમાં આપણે ડાયટ અને રેજિમેન ફોલો કર્યા એ જ આપણે શિશિર ઋતુમાં બી ફોલો કરવા જોઈએ. તો આ થયું શિશિર ઋતુનું. ત્રીજી સિઝન આવે છે વસંત. તો વસંત શું, શિશિર વસંત ગ્રીષ્મ, વર્ષા શરદ હેમંત. એટલે વસંત એ આદાનકાલની ઋતુ આવી. તો એનું અહીં લખવાનું કે સ્પ્રિંગ ઋતુ કહેવાય છે, સ્પ્રિંગ સિઝન. પછી એનો જે ટાઈમ છે, પછી આ સિઝનમાં ફ્લાવરિંગ થાય છે, બધા નવા નવા ફૂલો ઉગે છે, એટલે ફ્લાવરિંગ સિઝન. અને એમાં કષાય રસ. હવે વસંત ઋતુમાં શું કીધું છે, ડ્યુ ટુ ધ ઇન્જેક્શન ઓફ ધ ફૂડ હેવિંગ મધુર રસ એન્ડ સ્નિગ્ધ ગુણ એન્ડ ઓલ્સો ધ નેચર ઓફ ધ સિઝન કપ દોસ વોઝ એક્યુનેટેડ ઇન શિશિર ઋતુ. એટલે શું કીધું કે આપણે એવા ફૂડ આગળ ખાધા છે જે મધુર રસવાળા છે ને સ્નિગ્ધ ગુણવાળા છે, એના લીધે આપણા આ સિઝનમાં કફ બી એક્યુમિનેટેડ એટલે વધવા લાગે છે. તો એના લીધે આવું થાય છે. આગળ બી આપણે એવો ખોરાક ખાધો છે જે કફવાળો છે. તો એમાં શું કીધું કે ઇન વસંત ઋતુ ધ એક્યુમિનેટેડ કફ ઇઝ લિક્વિફાઈડ બાય ધ હીટ ઓફ ધ સન. હવે વસંત ઋતુ છે, આમાં શું કીધું તું આદાનકાલમાં કે સૂરજ એ નોર્થ સાઈડ હશે, એટલે એની ગરમી એની આપણા કરતાં વધારે હશે. એટલે આપણા જે શરીરમાં કફ રહેલો છે જમા થયેલો કે વધેલો, એ શું થશે, હવે લિક્વિફાઈડ થશે. એન્ડ સચ ડિસ્ટર્બ ધ પાવર ઓફ ડાયજેશન. એટલે એના લીધે આપણા ડાયજેશનમાં ડિસ્ટર્બન્સ થશે.
એન્ડ કોઝ મેની નંબર ઓફ ડિસીઝ, એટલે આ સિઝનમાં ડિસીઝ વધારે થાય છે. બરાબર, એનું રીઝન ખબર પડી, કેમ કે કફ એ લિક્વિફાય થઈ જશે અને આગળ આપણે ખોરાક બી એવો ખાધેલો હોય છે. હેન્સ ટુ પ્રિવેન્ટ સચ કોન્સિડન્સ ટેક ઇમિડિયેટ સ્ટેપ ટુ કન્ક્યોર કફ ડોઝ બાય મીન્સ ઓફ શોધન એન્ડ સમન થેરાપી. એટલે આવી કોઈ આપણે ડિસીઝથી એ ના થાય એટલા માટે આપણે કફને શાંત કરવા માટે શોધન અને સમન થેરાપી તરત લેવી જોઈએ. પરફોર્મ શોધન થેરાપી લાઇક તીક્ષ્ણ વમન, નશ્ય, ધૂમપાન એટસેટ્રા. શોધન થેરાપીમાં કઈ કઈ કરી શકાય? તો કે તીક્ષ્ણ વમન, નશ્ય અને ધૂમપાન. એડવાઇસ ટુ ટેક ફૂડ હેવિંગ લઘુ એન્ડ વૃક્ષ ગુણ. આમાં કેવું ફૂડ લેવું જોઈએ? જે લઘુ અને વૃક્ષ ગુણવાળું હોય. કેમ કે આમાં શું કીધું તું કે આપણી બહાર સનરેઝનો ગરમી એટલી છે જેથી આપણી બોડી વીક ફીલ કરશે, એટલે આપણું ડાયજેસ્ટિવ પાવર એટલું બધું હાઈ નહીં હોય, એટલે આપણે લઘુ ખાવું જોઈએ. વ્યાયામ, ઉદ્વર્તન એટસેટ્રા. વ્યાયામ ઉદ્વર્તન કરી શકાય. શુડ બી કન્ડક્ટેડ ટુ મિટિગેટ વિશિએટેડ કફ. એ આપણા કફના જે કફ બગડ્યો છે એને કન્ડક્ટ કરશે. આફ્ટર હેવિંગ બાથ બી સ્મેર વિથ ધ પેસ્ટ ઓફ ધ કપૂર, ચંદન, અગરુ એન્ડ કુમકુમ. આની પેસ્ટ એ કરવી જોઈએ નહાયા પછી. ઇઝીલી ડાયજેસ્ટેબલ ફૂડ લાઇક ઓલ્ડ બેરી. હવે આમાં આપણી ડાયજેસ્ટિવ પાવર એટલી સ્ટ્રોંગ નથી, એટલે આપણે શું, જે ઇઝીલી ડાયજેસ્ટેબલ ફૂડ હોય એવા ખાવા જોઈએ. તો કેવા છે? તો ઓલ્ડ બેરી, જે જૂના બધા અનાજો છે, વીટ છે, હની છે, જાંગલ માસ છે, રોસ્ટેડ ઓન ફાયર ઇઝ પ્રિસ્ક્રાઇબ વિચ ઇઝ સુટેબલ ફોર ધીસ સિઝન. જે ઇઝીલી ડાયજેસ્ટેબલ હોય એવા આપણે ફૂડ લેવા જોઈએ. બીજું શું કીધું છે વસંત ઋતુમાં? તો કે આફ્ટર હેવિંગ સચ ડાયટ હેલ્ધી પીપલ આર રિકમેન્ડ ટુ એન્જોય આલ્કોહોલિક પ્રિપેરેશન. એટલે આમાં તમે શું કહે છે, આલ્કોહોલિક પ્રિપેરેશન એન્જોય માટેનું કયું વસ્તુ તમે લઈ શકો? તો કે માર્દવિકા, પ્રિપેર ફ્રોમ ગ્રેપ્સ, જે ગ્રેપ્સમાંથી બનાવેલું આલ્કોહોલ હોય છે એ. પછી આસવ, અરિષ્ટ, માધવ એ હનીમાંથી બનાવેલું છે. સીધું એ સુગર કેનમાંથી બનેલું. ઇન કંપની ઓફ ફ્રેન્ડ સાથે તમે લઈ શકો. ટુ મેક ઇટ મોર હિલેરિયસ એન્ડ ફેસિનેટિંગ ધે આર મિક્સ વિથ સ્વીટ મેંગો જ્યુસ. આને બહુ સારું બનાવવું હોય અને એને મજા લેવી હોય તો એને સ્વીટ મેંગો જ્યુસ સાથે લેવું જોઈએ. પછી શું કીધું છે કે બ્યુટિફુલ વુમેન હુ સ્વીટન ધૂસ બાય ધ ટચ ઓફ ધેર લિપ્સ સર્વ ધેર વાઇન્સ. એટલે આ વાઇન્સ એમના ટચ લીધેલી હોવી જોઈએ. ધીસ ઇન્ક્રીઝ ધેર ફ્લેવર એન્ડ ઇટ્સ મેડ મોર ચાર્મિંગ બાય ધ ગ્લેન્સીસ ઓફ ધેર બ્યુટિફુલ આઈઝ રિસેમ્બલિંગ ધ પેટલ્સ ઓફ બ્લુ લોટસ. એટલે એનાથી એની ફ્લેવર વધી જાય છે અને મોસ્ટ ચાર્મિંગ બની જાય છે ને એવું એનું કીધું છે. પછી ધોઝ હુ આર એવર્સ ટુ વાઇન ઓર પ્રોહિબિટેડ ફ્રોમ યુઝિંગ ધેન કેન એન્જોય આફ્ટર. ના, આ ટોપિક નહીં. પછી આમાં શું કીધું છે કે ઇન ધ આફ્ટરનૂન હવર્સ સ્પેન્ડ ધ ટાઈમ ઇન ધ ગાર્ડન વિથ વેરિયસ કલરફુલ ફ્લાવર્સ. આફ્ટરનૂનમાં શું કરવું જોઈએ કે ગાર્ડનમાં જે કલરફુલ ફ્લાવર્સ છે એમની વચ્ચે બેસવું જોઈએ. પછી હેવિંગ વોટરફૂલ્સ અરાઉન્ડ, જ્યાં આગળ આજુબાજુ વોટર પાર્ક હોય કે કોઈ વોટર પૂલ હોય એની બાજુ બેસવું જોઈએ. કૂલ બાય વિન્ડ ફ્રોમ સાઉથર્ન ડાયરેક્શન. સાઉથ ડાયરેક્શનમાં જ્યાં ઠંડી ઠંડી હવા આવતી હોય. એન્ડ વેર ધ સન ઇઝ સેમ ટાઈમ સીન બટ ઓફન હિડન બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. આ જ ટાઈમે સન બી દેખાય છે પણ એ ક્યારેક ક્લાઉડ્સની પાછળ બી સંતાઈ જાય છે. પછી મેલોડિયસ વોઇસ ઓફ કોયલ ઇન હેપીનેસ. એવા એટમોસ્ફિયરમાં બેસવાનું કે જ્યાં મસ્ત કોયલનો અવાજ સંભળાતો હોય. પછી સ્પેન્ડ ટાઈમ હેપીલી વિથ ધ કંપની ઓફ ફ્રેન્ડ્સ, એન્ગેજ ઇન યુઝફુલ ડિસ્કશન, યુઝફુલ ઇન્ફોર્મેશન એન્ડ અટ્રેક્ટિવ સ્ટોરીઝ. એટલે ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, જેમ કે એમાં ડિસ્કશન કોઈ કરતા હોઈએ, ઇન્ફોર્મેશનની વાત કરતા હોય, કોઈ સ્ટોરીઝ કરતા હોઈએ. વન શુડ નોટ ટેક ધ ફૂડ સબસ્ટેન્સ કન્ટેનિંગ ગુરુ, શીત, સ્નિગ્ધ ગુણ એન્ડ મધુર ગુણ, અમ્લરસ એટસેટ્રા. આ અપથ્યાર થયો કે આ સિઝનમાં કયા ના ફૂડ ખાવા જોઈએ? તો કે ગુરુ, શીત, સ્નિગ્ધ અને મધુર અમ્લરસવાળા ના ખાવા જોઈએ. ડ્યુરિંગ ધીસ સિઝન એન્ડ ઓલ્સો અવોઇડ સ્લીપિંગ ઇન ડે ટાઈમ. આ સિઝનમાં આપણે ડે ટાઈમમાં બપોરે બી સૂઈ ના શકીએ. તો આ થઈ વસંત ઋતુ. હવે વર્ષા ઋતુ. તો વર્ષા ઋતુનું શું કીધું છે કે રેની સિઝન છે, એનો ટાઈમ લખ્યો છે. પછી આ સિઝનમાં હેવી રેન થાય છે, અમ્લરસ અને પિત્ત વધવા લાગે છે અને વાત બી વધવા લાગે છે. મોસ્ટ ઓફ આ વર્ષા ઋતુમાં ત્રણેય દોષ શું કહેવાય વિશિએટેડ થતા હોય છે. એટલે વર્ષા ઋતુમાં એવું કહે કે કયા દોષ? તો ત્રણ દોષ મોસ્ટ ઓફ વિશિએટેડ થતા હોય છે.
અહીં શું કીધું કે બોડી ઇઝ નેચરલી એક્ઝોસ્ટેડ ઇન આદાનકાલ એન્ડ ધ પાવર ઓફ ડાયજેશન ઇઝ ઓલ્સો ડિમિનિશ. આમાં પેલું જે ડાયજેશનની પાવર હશે એકદમ ઓછી હશે. શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત. વર્ષા એટલે એકદમ મિનિમમ સ્ટ્રેન્થ આવી એની. એના લીધે આ રેની સિઝનમાં વિશેટેડ ઓફ 3 દોસા, ત્રણેય દોસા વિશિએટેડ હશે. વાત ગેટ વિશિએટેડ ડ્યુ ટુ ધ સ્કાય હંગ વિથ લોંગ ક્લાઉડ્સ ફિલ્ડ વિથ ધ વોટર એન્ડ ઓલ્સો ડ્યુ ટુ હ્યુમિડિટી. એટલે ક્લાઉડ્સ એકદમ વધારે પડતા આવી જાય છે, વરસાદનું મોસમ આવી જાય છે, એના લીધે વાત વિશિએટેડ થશે. પિત્ત ઇઝ વિશિએટેડ ડ્યુ ટુ ધ વેપર ઓફ ધ અર્થ એન્ડ અમ્લ વિપાક. પછી કફ શાના લીધે વિશિએટેડ થશે તો કે ડર્ટી વોટર અને અગ્નિમાંદ્ય, કેમ કે આપણી ડાયજેસ્ટન પાવર સ્ટ્રોંગ નહીં હોય એટલે અગ્નિમાંદ્ય જેવી સ્થિતિ થશે. હેન્સ વન શુડ ટેક નેસેસરી સ્ટેપ ટુ પેસિફાય ધ વિશિએટેડ 3 દોસા એન્ડ ઓલ્સો ટેક મેઝર ઇન્ક્રીઝ ધ પાવર ઓફ ડાયજેશન સાયમલ્ટેનિયસલી. એટલે આપણે 3 દોસા આ ટાઈમે વિશેટેડ થતા એટલે આપણે આપણી ડાયજેશન પાવર વધારવી જોઈએ, એવું ખાવું જોઈએ. ડ્યુ ટુ ધ વિશેશન ઓફ ધ 3 દોસા વસ્તી કર્મ ઇઝ ટુ બી કન્ડક્ટેડ આફ્ટર પરફોર્મિંગ વમન કર્મ એન્ડ વિરેચન કર્મ સિસ્ટમેટિકલી. એટલે એવું પૂછે કે વર્ષા ઋતુમાં શું કરાય તો કે વસ્તી કર્મ, પણ શાના પછી તો કે વમન અને વિરેચન પરથી. ઇન ઓર્ડર ટુ મેન્ટેન ધ પાવર ઓફ ડાયજેશન ઓલ્ડ ક્રીડ્સ લાઇક, આપણી ડાયજેશન પાવર મેન્ટેન રાખવા માટે આપણે શું ઓલ્ડ સિરિયલ્સ લાઇક યવ, ગોધુમ, આ બધું જૂનું ખાવું જોઈએ, કે ઘઉં છે કે બધું જૂના ખાવા જોઈએ, ચોખા છે એ બધા. યવ, ગોધુમ, સાલી રાઈસ આર ટુ બી ગીવન અલોન વિથ ધ પ્રોસેસ જાંગલ માંસ રસ. જાંગલ માંસ રસ સાથેની પ્રિપેરેશન બી આપી શકાય. વન શુડ ડ્રિંક માર્વિકા ઓર અરિસ્ટ ટાઈપ ઓફ લિક્વિડ્સ. એટલે જે આગળ પેલું જે આલ્કોહોલિકનું કીધું એ આમાં માર્વિકા અને અરિસ્ટ પી શકાય. દધી મસ્ટ ટુ મિક્સ વિથ ધ સૌવીરચલ લવણ એન્ડ પંચકોલ ચૂર્ણ રેન વોટર. આ નહીં યાદ રહે એટલે આનું નથી, આ પહેલાં આ ડ્રિંકનું યાદ રાખવાનું. પછી વન ધ ડે વેન ધ સન ઇઝ કમ્પ્લીટલી હિડન ઇન ધ ક્લાઉડ્સ ટેક ઓનલી ધ ફૂડ હેવિંગ ધ. એટલે શું કહે છે કે એવો દિવસ કે જ્યારે સન ઇઝ કમ્પ્લીટલી ક્લાઉડ્સની પાછળ સન સંતાઈ જાય, એકદમ વરસાદવાળું મોસમ આવી જાય, તો ત્યારે કેવું ફૂડ ખાવું જોઈએ તો કે ડોમિનન્સ ઓફ અમ્લ, લવણ અને સ્નેહ અને શુષ્ક ગુણવાળું. અમ્લ, લવણ, રસ અને સ્નેહ એટલે કે સ્નિગ્ધ અને શુષ્ક ગુણવાળું. બીજું શું કીધું કે ડ્યુરિંગ રેની સિઝન યુઝ હની ઇન જનરલ પ્રિપેરેશન ડાયટ ડ્રિંક એન્ડ અધર ફૂડ. આમાં કોઈ બી વસ્તુ હોય, ખાવાની હોય કે પીવાની વસ્તુ, એને હની સાથે મિક્સ કરીને લેવી જોઈએ. એઝ ફાર એઝ પોસિબલ ટુ ટ્રાય ટુ અવોઇડ વોકિંગ વિથ બિયર ફૂટ ઇન રેની સિઝન. એટલે ચાલવામાં ચપ્પલ જે છે એ સરખા આપણા જેમ કે વરસાદનું મોસમ હશે જેનાથી પડી ન જવાય. વિયર ઓલવેઝ કેન્ટેડ એન્ડ વેલ ફોર્મ ડ્રેસ. અને એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં એટલું બધું ઠંડુ વાતાવરણ ના હોય. અવોઇડ ટુ ડ્રિંક રિવર વોટર. રિવર વોટર નહીં પીવાનું. ઉદમંથ. પછી ડે ટાઈમમાં સૂવાનું આમાં બી ના પાડી છે વર્ષા ઋતુમાં બી. એક્ઝર્શન એન્ડ એક્સપોઝિંગ ટુ સન ડેઇંગ રેની સિઝન.